આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળશે। વિપક્ષે પરંપરા મુજબ રથયાત્રાના રથની પૂજા કરી છે, જ્યાં અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ સહિતના પ્રતિનિધિ મંડળે રથની પૂજા કરી। રથની પૂજા કર્યા પછી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી। ભગવાન જગન્નાથ પાસે સર્વ ગુજરાતનું કલ્યાણ કરવાની પ્રાર્થના કરી। સર્વ સમાજના લોકોને ભગવાન સુખ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી છે। વરસાદ ખેંચાયો ત્યારે સર્વનું મંગલ થાય તેવી પણ ભગવાન પાસે પ્રાર્થના કરી છે। કોમી એકતાનું વાતાવરણ બને તેવી ભગવાનને પ્રાર્થના કરી। આપણા ધર્મ, સંસ્કૃતિની પરંપરા, પ્રતીક અને ગૌરવ એવા અમદાવાદ જગન્નાથ મંદિરની 149મી ઐતિહાસિક ને પૌરાણિક રથયાત્રા શરૂ થવા જઈ રહી છે। આજે રથયાત્રાના આગલા દિવસે કોંગ્રેસ પક્ષના અમારા તમામ આગેવાનો, કાર્યકરો સૌએ ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવ્યા, રથની પૂજન અર્ચન આરતી કરી અને ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરી છે કે સર્વ ગુજરાતીઓનું કલ્યાણ કરે, આખા ગુજરાતમાં સર્વ સમાજ, સર્વ વિસ્તારના લોકોને સુખ, શાંતિ ને સમૃદ્ધિ આપે। આજે વરસાદ ખેંચાયો છે, ખેડૂતો ખૂબ ચિંતામાં છે, ચારે તરફ ખેડૂતો તકલીફમાં છે, ક્યાંક આંદોલનના પ્રશ્નો ઊભા થયા છે। સમાજના અલગ અલગ વર્ગ અને વિસ્તારના લોકોમાં કોમી એકતા, ભાઈચારો વધે, લોકોની આર્થિક, સામાજિક સમૃદ્ધિ વધે, એ તમામ મુદ્દાઓને લઈને આજે અમે સૌએ ભગવાન પાસે પ્રાર્થના કરી છે। અને આ ઐતિહાસિક આપણી જગન્નાથ ભગવાનની રથયાત્રા આજે 149 વર્ષથી અવિરત રીતે અમદાવાદમાં જે રીતે ભગવાન ભ્રમણ કરે છે, જે રીતે ભગવાનના સર્વ પર આશીર્વાદ ને કૃપા વરસે છે, એ જ આશીર્વાદ, એ જ કૃપા સર્વ ગુજરાતીઓ પર વરસે એવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ।